જય માતા મિત્રો, કેમ છે બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. અત્યારે આપણે છે ને ભેહું બધી રખડાવી છે આ બાજુ ખેતરમાં લઈ નાખીએ. કાલ લઈ જવાની હતી, અહીંયા જ લઈ જવાની હતી પાછી. એ માંડવીવાળા ખેતરમાં હેઠા ભરાને ડૂચો ભારી પડ્યો હતો. આજ મેં કીધું નથી લઈ જાવે, કેમ કે અત્યારે સવારમાં ઠાર આવી જાય ફૂલ ને પાણી જડે નહીં. એટલે બપોર પછી જોઉં ટાઈમ જડી ગયો એટલે લઈ જવાની છે. જો કંઈ કામ ન આવે તો કામ આવી જાય આપણે ઘણે, એક કામ હોય નહીં. એટલે બે ઘરે રૂચો પડ્યો તો ખાઈ લઈએ. આપણે આડવરું કામ બીજું કરવાનું હોય. જમના જો આપણે અહીંયા ઊભી રહી ગઈ. હાલો જમવા, હાલો. રતન આવડી જો. હવે કૃષ્ણા હોવા છે ને, ગોરી ક્યાં ગાયબ થઈ ગઈ? ગોરી જડતી નથી હજી. હાલો, અને આપણે સવારમાં ચોકલેટ આપી દઈ. અને ઓલી કોશિશ કરે છે ને એ આચરમાં ખંજર કરે છે, પણ આમાં થોડીક તકલીફ બી પડી કે આવી રીતે ધાવી જાય. અમુક ગાયોને ટેવ પડે ને એટલે ધાવી જાય. ખંજર કરી નાખી ન હોય પણ ધાવવાનું ચાલુ કર્યું ને જો તો ધાવી શકે. આજે હમણાં ન થાય, 15-20 દી પછી હવે ધાવવાનું ચા થાય કરે, ટ્રાય કરે. કેમ કે 9મો મહિનો બેસી ગયો છે ને, ગોરી સામે ચરે છે. બાકીની આ બાજુ અડધી નીકળી ગઈ. તો આપણી ભેંસ છે ને બધી પાણીમાં પડી ગઈ છે. હુંમાંથી જ ભાગી જતી હતી, પણ આજ તો પાણીમાં બધી પડી ગઈ. હવે બધીને હે ને અહીંયા સામે કાંઠે ચડાવી લે પુલિયા પાસે. ગાયો બધી છે ને આગળ નીકળી ગઈ. ગાયો બધીને પહેલાં જ ભાગવાનું હોય, એટલે ગાયો સીધો પટો પકડીને નીચે હાલી નીકળે. કાંઈ રસ્તો હોય એટલે ખબર હોય. બેહું નીકળે ની ઘડીકમાં. બાકીની આપણી જમના અહીંયા ઊભી રહી ગઈ. મંગુ મા દીકરીની જોડી ઊભી છે. બાકી નીકળી ગઈ આગળ. હવે આ આગળ જાહે ને આપણે અહીંયાથી સીધા કાંટામાં થાય ને તે કરીને ઓલી બાઈ નીકળવાનું છે. ને કે ભેહું છે ને ઊંધી ભાગી જાય. સવારમાં પાછી ભેહું પાછી વાર લીધી છે. ચક્કર મારે ને બધી જો પાણી બેસી ગઈ હતી, પાછી આવી ગઈ. ઓલી બે ચક્કર મારી આવી ને હવે જવા દેવાની છે ઘરે. ને ઘરેથી પછી છે ને કપાવાળા પહેલાણમાં છે. અત્યારે કપાવાળું ખેતર જેડ્યું છે. ફોન આવ્યો તો બધી નાખી નાખી સીધી ઘરે. તો જવા દઈ જાહે ઊંધી અત્યારે. આપણી છે ને આને મિસ્ટેક પડી ગઈ બધી શિંગડામાં. ભગો હાલે આ શિંગડા બચ જાય ને ઓલો માથે જાય. જોઈ લ્યો બસ એ હજી વાર. આપણે જાપની બેન છે હગી, બધે પેલા જાય છે ને એની. અડો હાર પાછો. હા ભાઈ બહેન ઉભો. બાપ દીકરીઓ આના પાસે શિંગડામાં મિસ્ટેક છે. જોઈ લ્યો બજો બસ. આ શિંગડો નીચે જાય અને આ ઉપરથી કુંડી ભરે. આને પણ જોઈ લ્યો, આ પણ બાપ દીકરી જ છે. શિંગડામાં તો મિસ્ટેક થઈ ગઈ. એ શું કારણથી જાય છે ને એ કંઈ ખબર નથી પડતી. આપણે બધી ભેંસો ચરે છે હવે ખેતરમાં. તો છે ને ખેતરમાં ભેંસો ચરે છે અત્યારે. કપા ઉપાડેલ પડ્યો છે, ખડ ભારી પડ્યું. ગાયો જો આ બાજુ ભાગી ગઈ. ઓલા ભાઈ ના પાડી મેં કપા ઉપાડો નહીં. આ કાઠિયું છે ને નાખે છે મોં ઢગલો કરે હલગાવવા માટે. તો ના પાડી દીધી, કેમ કે આ કાલ ટ્રેક્ટર આવશે ને ભરવાની છે આપણે. બધી હાથી ભરી જવાને. અમારા જો દુશ્મન પાછો પહોંચી આવ્યા ખેતરમાં. માનાજી આ ભર હજી ઢગલી કરાવી લીધી હતી, અડધી પહોંચાડી દીધી. ભેહું માથે ધરારથી બકરા લઈ જાય ભાઈ. એક ભેહુંવાળો જે અહીં વાંહે ઊભો છે, બકરાવાળો આવે છે. બીજી અમારી ભેહું ઓલી બાજુ ચરે છે હાવ ઘણા ઉપર. તો બકરાવાળો ધરારથી માથે લઈ જાય. ના પડે ને એટલે વધારે લઈ જાય. ના પાડો એટલે વધુ કરે.
આ કપા લીલો છે ને બધું ભરવાનું હતું આપણે ઘરે. કાલે ટ્રેક્ટર આવશે ને એમાં રહેવા ન દઈએ બકરાવાળાને એમાં ખાર એવો થાય પછી રાખેલું એટલે સીધો પહોંચી ચારવા હાટું. તો આપણે સાંજે ને બેઉન છોડી છે આજે રાત 5:30 વાગ્યો. કેમ કે આપણે બાજુના ખેતરમાં ચારવાનું છે. પહેલાં સવારે આ બાજુ હતા તો એ ખેતર પૂરું થઈ ગયું. કપાની સાઠી ભરવાની છે પણ એ કાલે ભરશું. અત્યારે બધી ભેહું આવી ગઈ તો આ બાજુ લઈ જવાની છે સામે માંડવીવાળા ખેતરમાં. તો અત્યારે છે ને આપણે બધી ભેહું જો ચક્રું મારા છે પણ ખાવાનું ભાવતું એકેય નથી. કેમ કે જે આપણે અડધી કલાક થઈ ભેહું મૂકીને ને બધી ભેગી કરીને અત્યારે શું છે કે ગુમરા એટલા માટે મારે કેમ કે સવારે છે ને ફાટી પડ્યું ને એટલું ચર્યું છે. કેમ કે વાઘવારો આવવાનો હતો અને એને હિસાબે આપણે બધી ભેગી કરી 2 થી 3 ભારી જેટલું ખડ કાઢી લીધું. ફૂલ મોટી ભારી ભરી લીધી 3 એ ઘરે નાખી દીધું અને બાકી ભેહું ચાલી લીધી. ભેહું ખાતા વહી તો પછી વાઘવારે ચક્કર મરાવી લીધી. તો અત્યારે છે ને બધી આરામથી આવ ચરે બધાને કાંઈ દોડપટ જ નહીં હતી. આપણે શાંતિથી ચહેરા રાખશે પછી શાંતિ જ્યારે એમ એકી છે નહીં. કેમ જો આવી રીતે ધૂળની ઢગલા છે એમાં કાલ ખાશે કાલ ટ્રેક્ટર નહીં આવે તો. અત્યારે જે ભાગદોડ કરે છે ને આમાં બાવરિયા દેખે જો આ જાળી આ જાળીના હિસાબે છે ને હા આમ આધા હટ હટ હટ. આનો બી એટલો ઓલો જંગલ આખું ભરાઈ ગયું છે આવ અને એક જ સિંગમાં ઓછામાં ઓછા 15 થી 20 બી નીકળે આવડ્યું છે સિંગ. તમે વિચારો છો આમાં કેટલા બી નીકળતા હશે. કે આપણે હમણાં ફોલીને ગણીએ તમને દેખાડી દઈ એક અડધા પડી જાય. આમાં છે ને 31 બી નીકળ્યા. કેટલા 31 બી ખાલી એક જ 31 બીમાં એટલે લગભગ તમે વીઘો એક વાવી શકો. કાંઈ વીઘા એક બનાવવા આવે તો કાંઈ નહીં 2 છોડો 1 છોડો થઈ ગયો ને તમારે એટલે બધે ફેલાઈ જાય છેટ સુધી ફેલાણા. અને આ બાજુ તો ફૂલ છે. ડ્રોન નથી ને કે ડ્રોનથી તમને આખો એક વિડીયો દેખાડત ખાલી. આનો જ ભર્યો આ ખેતર બિનખેતી છે આખો એને જ ભરાઈ ગયો. હવે પહેલાં જો કે એમાં ખડ થતું હતું. અરે 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 આપણે 4 વર્ષ સુધી એમાં જ ભાગ્યા. અને આની સામે ને આપણે ઘર છે ડેરીને આપણે બધી અહીંયા જ છે. આ ડાઠા પડ્યા ને વિચાર કરો તમે આ ડાઠા ભેહુંને અત્યારે ભાવતા નથી. ગાયોને નથી ભાવતા ભેહુંને નથી ભાવતા. સીધું ભાગવું તો અંદર બાવરિયા ખાવા આ બહુ ભાવે અત્યારે. હવે છે ને ભેહુંને આપણે ઘરે આપવાની છે. બધાને ભેગા કરીને જવા દે પછી ગાયો આપણી ભેગા ભાગી ગઈ. સામે માંડીને ઢગલો છે હટે. આજે આપણી મસ્તી ઉપડી આવે બેની. કૃષ્ણા યા હટ કૃષ્ણ જો ધરાય એટલે હા ઠેકડા ઉપડ્યા અમારે. અત્યારે જે ભેહું આપણે હાંકી નાખી ઘરે. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. આપણે અત્યારે તો બીજું કંઈ કામ છે નહીં. ટ્રેક્ટર ઉપાડવા જવાની છે આપણે જાય રસ્તા ઉપર સીધા હાલ્યા જાય ત્યારે. વિડીયો કેમ લાગે છે કોમેન્ટથી જરૂરથી કરજો. જય માતાજી જય શ્રી રામ બધાને.